ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીશું અંધશ્રદ્ધાની બલી પર। રાજકોટના અજીડેમ ચોકડી નજીક કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે। 6 જીવતા બકરાની બલી ચડાવતા ખળભળાટ મચી ગયો છે। જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રેડ કરાઈ 9 જીવતા પશુઓને બચાવી લેવામાં આવ્યા। ચૌહાણ પરિવાર દ્વારા નવરંગ માંડવાનું આયોજન કરાયું હતું। દરોડા પાડતા આરોપીઓ ફરાર થયા છે। અહીં થોરાળા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ નિવેદન પણ આપ્યું છે આ મામલે। તો 6 જીવતા બકરાની બલી ચડાવાતા ખળભળાટ મચ્યો છે। અજીડેમ ચોકડી પાસે આ બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર અહીં બકરાઓની બલી ચડાવવામાં આવી હતી। 6 જીવતા બકરાની બલી ચડાવવામાં આવી અને જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટને જ્યારે જાણ થઈ તેમના દ્વારા રેડ કરવામાં આવી અને 9 જીવતા પશુઓને બચાવી લેવાયા। ચૌહાણ પરિવાર દ્વારા નવરંગ માંડવાનું આયોજન કરાયું હતું અને અહીં આ પ્રકારની બલી ચડાવવામાં આવી હતી। દરોડા પાડતા આરોપીઓ હાલ ફરાર થયા છે। જોકે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના સળગતા સવાલ અંધશ્રદ્ધામાંથી આપણે ક્યારે બહાર આવીશું? ક્યારે આ લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવશે? આધુનિક યુગમાં પણ આ પ્રકારે અંધશ્રદ્ધા કેમ, એ સૌથી મોટો સવાલ। આજના સમયમાં જ્યારે આટલા આગળ વધી ગયા છે તેમ છતાં આ પ્રકારના બનાવો નિર્દોષ પશુઓની બલી શા માટે ચડાવવામાં આવી? 6 જેટલા જીવતા બકરાઓની બલી ચડાવાઈ છે। અંધશ્રદ્ધામાંથી લોકો ક્યારે બહાર આવશે તે જ સમજાતું નથી। આટલા આ આધુનિક યુગમાં આપણે છીએ, ટેકનોલોજી યુગમાં આપણે આવી ગયા છીએ, તેમ છતાં આ પ્રકારના બનાવો એ થંભવાનું નામ નથી લઈ રહ્યા। દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે। ક્યારેક કોઈ આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચી જાય છે, ક્યારેક કોઈ આ રીતે બલી ચડાવે છે। આ બનાવમાં 6 જીવતા બકરાની બલી ચડાવવામાં આવી છે। માતાજીનો માંડવો જે સવાર સુધી ચાલુ હતો અને જે જીવતા પશુની બલી ચડાવવામાં આવી અને અમારે 10 મિનિટ પહેલાં જો અમે મોડા આવ્યા હોત તો ટોટલ જીવની બલી ચડી જાત, પણ 6 જીવની ઓલરેડી બલી ચડી ગઈ અને 9 જીવને સુરક્ષિત બચાવવામાં આવ્યા। રાજકોટ શહેરમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટ શહેરના નેશનલ હાઈવેની બિલકુલ બાજુમાં ચૌહાણ પરિવારનો વિહત માતાજીનો નવરંગ માંડવો જે અહીંયા યોજાણો હતો અને અહીંયા જીવતા પશુઓની બલી ચડાવતા હોવાનો આક્ષેપ થયો હતો। આ બાબતનો જે જાણ છે તે જીવદયા પ્રેમીઓને થઈ હતી અને આ જે જીવદયા પ્રેમીઓને જાણ થતાં તેઓ અહીંયા પહોંચ્યા હતા અને એ લોકો એવો દાવો કર્યો છે કે 6 જેટલા પશુઓનો જે બલી છે તે ચડાવી દેવામાં આવી છે, જ્યારે અન્ય 9 જેટલા પશુઓ છે તેમને બચાવી લેવામાં આવ્યા છે। અહીંયા માંડવામાં કેટલાક લોકો, કેટલાક બહેનો આવ્યા હતા, દ્રશ્યોમાં જોઈ શકો છો। આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શેનો માતાજી માંડવો હતો? અમને નથી ખબર ભાઈ। ચોક્કસથી આ બહેનો છે તે ક્યાંક બોલવા માટે તૈયાર નથી, પરંતુ આ જે છે એ લોકો પણ અહીં માંડવામાં ક્યાંક આવ્યા હતા અને આ જગ્યાએ ચૌહાણ પરિવારનો માંડવો યોજાયો હતો। માતાજીનો કોઈ કાર્ય કરવું એ ખૂબ જ સારી બાબત કહી શકાય, પરંતુ જ્યારે કોઈ નિર્દોષ જીવની જ્યારે બલી ચડાવવામાં આવે ત્યારે તે કોઈ કાળે સ્વીકાર્ય ન હોઈ શકે। તે જે છે તેમની સામે સમગ્ર લોકોમાં પણ ક્યાંક આક્રોશ હોઈ શકે છે। ખાસ કરીને આ જે માતાજીનો માંડવો છે તે યોજાણો હતો અને અહીંયા જે છે એ માતાજીનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે। તો થોડે આગળ જે છે તે પશુઓની બલી પણ ચડાવવામાં આવી છે। હાલ આપણી સાથે અહીંયા જીવદયા પ્રેમીના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। શું આખી બનાવ બન્યો હતો? સાહેબ, અમે રાત્રે 3 વાગ્યાના અહીંયા જ છે। આમાં 6 લોકો છે જીવોની બલી ચડાવી નાખી લોકો। 9 જીવ હજી છે જીવતા, જેને આપણે માજન પાંજરા પોળશ્રીમાં મૂકવામાં આવશે। તમને કેવી રીતના જાણ થઈ હતી? અમે અમારા બધા બાતમીદારો હોય, અમને જાણ થતી જ હોય આમાં। અને અહીંયા શું થતું હતું? માંડવો ત્યારે ચાલુ હતો, અમે આવ્યા એટલે બધા ભાગી ગયા। જેમાં એક અરવિંદભાઈ નામ કરીને હતા, એક રાહુલભાઈ કરીને નામ હતા, એ અમને બધાને જોઈને ભાગી ગયા। ચોક્કસથી જે રીતના જીવદયા પ્રેમી જે છે તે લોકો અહીંયા તેમને જે છે વહેલી સવારે જાણ થઈ હતી અને એ લોકો પહોંચ્યા હતા। જોકે એ સમયે કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા, ત્યારે હાલ થોરાળા પોલીસ પણ પહોંચી છે અને એમના દ્વારા પણ જે છે આ મામલે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો હાલ જે આ બનાવ સામે આવ્યો છે, પશુ બલીની ઘટનાને વિજ્ઞાન જાથાએ વખોડી કાઢી છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। શહેરમાં 2 મહિનામાં પશુ બલીની આ બીજી ઘટના હોવાનું તેમણે જણાવ્યું છે। આજના જમાનાની ખૂબ જ આ દુઃખદ ઘટના કહી શકાય।
જામીન ન મળે તેવો કડક કાયદો લાવવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી। આજે જે પશુ બલિ ચડવામાં આવી છે અને 6 નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાથા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે। વિજ્ઞાન જાથા જીવ રક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે, પંચનામું ચાલુ છે અને આ બધી પ્રક્રિયાની અંદર જન આંદોલન એટલે લોકો સ્વયંભૂ જોડાય અને ગામડે ગામડે યુવા મિત્રો જાગૃત થાય અને અટકાવવા માટે પ્રયત્ન કરે તેની તાતી જરૂરિયાત છે। તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મહિલાનો આપઘાત। ફ્લેટના 3જા માળેથી કૂદીને મહિલાએ જીવન ટૂંકાવ્યું। આપઘાતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। મહિલાના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે। ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ચાંદખેડા વિસ્તારમાં મહિલાના આપઘાતનો આ બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે। ફ્લેટના 3જા માળેથી કૂદીને મહિલાએ જીવન ટૂંકાવ્યું। આપઘાતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા, કાળજું કંપાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, આ આપઘાતનો બનાવ જે સામે આવ્યો છે, વધુ વિગતે જણાવશો। મહિલા જે છે નવેમ્બરના રોજ પગલું ભર્યું હતું અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। ફ્લેટના 3જા માળે જીવન ટૂંકાવવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવતા આવવાનું દેખાઈ રહ્યું છે। સીસીટીવીમાં સ્પષ્ટ થયેલું છે કે 3જા માળેથી આપઘાત કરી રહ્યા છે। દરમિયાન આસપાસમાં કામ કરતી સફાઈ કામદાર જે છે એ પણ તેને બચાવવા માટે દોડી આવે છે। હાલ તો કારણ જે છે ચોક્કસ જાણી શકાયું। પોલીસે પણ આપઘાત પાછળનું પ્રયત્ન શરૂ કર્યા છે। ચાંદખેડા પોલીસે અત્યારે હાલ અકસ્માતે મોત નોંધી ઘટના આધારે તેના પરિવારજનો જે છે તેની આ બાબતે વધુ તપાસ કરી છે। જી મૌલિક, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ચાંદખેડા વિસ્તારમાં મહિલાના આપઘાતને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। તો વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક। નવાયાર્ડ વિસ્તારમાં ફરી મારામારીની ઘટના બની। અહીં એક દિવસ પહેલા થયેલી બબાલની અદાવતમાં મારામારી થઈ। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ફતેગંજ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। મારામારીની ઘટનાનો વિડીયો સામે આવ્યો। ગુંડા તત્વોનો શહેર પોલીસને આ ખુલ્લો પડકાર છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં આ રીતે મારામારીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે। પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે। બિલકુલ થી જો સતત બીજા દિવસે મારામારીની ઘટના બની એટલે ચોક્કસથી એવું કહી શકાય કે જે ફતેગંજ પોલીસ જે સ્થાનિક પોલીસ છે તેની નવાયાર્ડ વિસ્તારમાં કોઈ પણ જાતની પકડ નથી। નવાયાર્ડ વિસ્તારની જો આપણે વાત કરીએ તો ત્યાં અસ્તિત્વની લડાઈ જે છે તે બેફામ બનેલા તત્વો લડી રહ્યા છે અને સામસામે આવી ગયા છે। પરમ દિવસે જે મારામારીની ઘટના બની હતી અને ગઈકાલે જે મારામારીની ઘટના બની એવું કહેવાય છે કે પરમ દિવસે જે મારામારી થઈ હતી તેની અદાવતે આ મારામારીની ઘટના ફરી એક વખત જે છે તેનું પુનરાવર્તન થયું છે। ત્યારે આ પોલીસનો વિસ્તાર પર કોઈ પણ જાતનો કંટ્રોલ જ નથી તેવો પ્રકારનો માહોલ જે છે ત્યાં જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકો જે છે તે રસ્તા પર આવી ગયા છે અને દહેશતનો માહોલ જે છે તે ઉભો કરી રહ્યા છે। હવે ફતેગંજ પોલીસ જે છે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે। ત્યારે ગઈકાલે જે મારામારી થઈ હતી તેમાં લગભગ 2-3 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયા હોવાની માહિતી જે છે તે મળી રહી છે। ત્યારે હવે નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ જે છે તે પોતાની પકડ બનાવે અને આ જે અસામાજિક તત્વો છે તેને કાબુમાં કરે તે અનિવાર્ય બન્યું છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે એક દિવસ પહેલા બનેલી બબાલની અદાવતમાં ફરી મારામારી થઈ। તો મારામારીની ઘટનાનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જે પોલીસ કાર્યવાહી પર, પોલીસ કામગીરીને લઈને ખુલ્લો પડકાર છે। તો વડોદરામાં પોલીસ ચોકી સામે જ ટ્રક ડ્રાઈવરને માર મારવામાં આવ્યો। પાદરામાં ગોવિંદપુરા પોલીસ ચોકી પાસેની આ ઘટના છે। કારમાં સવાર લોકોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં માર માર્યો। મહિલા સહિત યુવકોએ પોલીસ ચોકી સામે જ ટ્રક ચાલકને ઢોર માર માર્યો છે। ટ્રક ચાલકને માર મારવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી। જાહેરમાં મારામારીનો આ હાઈ વોલ્ટેજ ડ્રામા છતાં પોલીસે કંઈ જ નોંધ ન લીધી।